ધોરણ 12 સ્વાધ્યાય 2.1 બીજો દાખલો છે. નીચે આપેલ વિતરણ એ અસતત ચલ x નું સંભાવના વિતરણ હોય તો અચળાંક k ની કિંમત આપણે શોધવાની છે. અહીંયા પર એવું જ છે, x ની જગ્યા પર આ બધી જ રકમ આપણે મૂકીને દાખલો કરવાનો છે. આપણને x ની રકમ આપેલી છે એટલે x બરાબર 6 માઇનસ અને માનાંકમાં x ઓછા 7 અને છેદમાં છે k. અને આ k જે છે એ આપણે શોધવાનો છે, પણ આ x ની જગ્યા પર કેટલા મૂકવાના છે? 4 થી લઈને 10 સુધી. એટલે પહેલા p4 શોધીએ. એટલે અહીંયા 6 માઇનસ અને માનાંકમાં 4 ઓછા 7 માનાંક બંધ કરી નાખવાનો અને પછી k. હવે માનાંકની બહાર કોઈ પણ સંખ્યા નીકળે, અંદર તો કેટલા આવે? ઓછા ને 3 આવવાના. આ ઓછા 3, પણ જે માનાંકની બહાર નીકળે પછી એ કેવા થઈ જાય? તો એ ઓછા 3 એ વત્તા 3 થઈ જાય. પણ આ ઓછા તો ઓછા રહેવાના જ છે, એટલે જે માનાંકની બહાર નીકળ્યા એ વત્તા થઈ ગયા અને છેદમાં k. એટલે આપણો જવાબ આવે p4 બરાબર, આ જે p4 આવે છે એ p4 કેટલો આવે? 3 છેદમાં k. અને આ જ રીતે આપણે બધા જ પ્રશ્નો શોધવાના. બધા જ એટલે કેટલા? 4 5 6 એમ લખેલું છે ને. હવે 5 શોધીએ. તો 5 એટલે તો 6 તો છે જ, માઇનસ માનાંકમાં 5 ઓછા 7, જ્યાં 4 મૂકેલા ત્યાં ખાલી 5 મૂકી દેવાના અને છેદમાં k. એટલે 6 ઓછા અને ઓછા 2 આવવાના. 5 માંથી 7 જાય તો કેટલા આવે? ઓછા 2 આવે. હવે ઓછા 2 આવે, છેદમાં તો k છે જ. એ જ રીતના 6 માંથી આ ઓછા ઓછા વત્તા એવું નહીં કરતા, ઓછા ઓછા વત્તા ઓછા તો રહેવાના જ છે, પણ આ જે ઓછા બહાર નીકળે એ વત્તા થઈ જાય એટલે 2 થઈ જાય અને છેદમાં k. એટલે આપણો જવાબ આવે 4 છેદમાં k. કેટલો આવે? 4 છેદમાં k. આ p5 એટલે p4 અને p5 નો જવાબ આવ્યો. એ જ રીતના 6 7 8 9 10 બધા શોધી કહેવાના. હવે આપણે શોધીએ p6. p6 બરાબર શું કરવાનું? 6 માઇનસ માનાંકમાં 6 માઇનસ 7 અને છેદમાં k. એટલે 6 માઇનસ માનાંકમાં 1 અને છેદમાં k. માનાંકની બહાર 1 નીકળે એટલે એ આ ઓછા તો રહેવાના જ, માનાંકની બહાર એટલે 1 વત્તા 1 થઈ જાય છેદમાં k. એટલે 5 છેદમાં k. આ p6 નો જવાબ આવ્યો. હવે બધા દાખલા આપણે એકદમ સરળતાથી જોઈ લઈએ. p6 7 8 9 10 બાકી છે, ફટાફટ પૂરું કરી નાખીએ. ચલો પહેલા આવે p6, પછી આવે p7. 7માં શું મૂકવાનું? 6 તો છે જ, અને માનાંકમાં x ની જગ્યા પર આ 7 અને પેલા 7 છે જ. આ x ની જગ્યા પર 7 મૂકેલા છે. જો અહીંયા આ x છે એની જગ્યા પર કેટલા મૂક્યા? 7 મૂકેલા છે અને છેદમાં k છે જ. હવે 6 આ ઓછા છે જ, 7 માંથી 7 જાય તો ડાયરેક્ટ 0 જ માનાંકમાં લખવાના અને છેદમાં k. અને 6 માનાંકની બહાર 0 નીકળે 0 જ થાય છેદમાં k. એનો મતલબ કે 6 છેદમાં k. આ p7 નો જવાબ આવે. p7 નો જવાબ કેટલા આવે? 6 છેદમાં k. એ જ રીતના p8 શોધી કાઢીએ. p8 એટલે 6 માઇનસ, હવે અહીંયા 8 આવવાના અને છેદમાં k. એટલે 6 માઇનસ 8 માંથી 1 જાય તો 1 આવે અને છેદમાં k. એટલે 6 ઓછા 1 છેદમાં k. એટલે એનો જવાબ આવે 5 છેદમાં k. આ p8 નો જવાબ. p8 ઓકે. એ જ રીતના p9 શોધી કાઢીએ. p9 બરાબર શું આવશે? 6 માઇનસ 9 ઓછા 7 આવે માનાંકમાં અને છેદમાં k. 6 9 માંથી 7 જાય તો 2 આવવાના, અહીંયા k. 6 2 માનાંકની બહાર નીકળે એટલે 2 દેવાના k. એટલે 4 છેદમાં k. આ p9. અને છેલ્લે p10 નો જવાબ આપણે અહીંયા શોધી કાઢીએ, કેમ કે નીચે પછી આપણને જગ્યા ઓછી રહેશે, બરાબર. એટલે અહીંયા શોધી કાઢીએ આપણે p10. p10 બરાબર 6 માઇનસ માનાંકમાં 10 ને 7 આવવાના. આ જે 7 છે એ છે જ અને છેદમાં k. એટલે 6 માઇનસ માનાંકમાં 3 અને k. એટલે 6 માઇનસ 3 છેદમાં k. એટલે જવાબ આવે 3 છેદમાં k. આ p10 નો જવાબ. એટલે બધા જવાબ આપણી પાસે આવી ગયા. અને આગળ આપણે શીખેલા એ પ્રમાણે કે સિગ્મા px બરાબર કેટલા થાય? સિગ્મા px બરાબર એ 1 થવા જોઈએ. એટલે કે આ બધાનો સરવાળો 1 થવો જોઈએ, પણ આ બધાનો સરવાળો તો આપણી પાસે છે જ. તો હવે 1 થવો જોઈએ તો બધાની રકમ મૂકી દે. હવે સિગ્મા px બરાબર આવું લખવાનું અને p 0 નથી પણ 4 થી ચાલુ થાય. 4 5 6 7 8 9 અને 10. p10 સુધીના દાખલા કર્યા આપણે. બધા જવાબ લખી દેવાના. p4 થી ચાલુ કરીએ તો 3 છેદમાં k છે.
પછી છે 4 ના છેદમાં કે, પછી પાછું વત્તા 5 ના છેદમાં કે, પછી 7નો જવાબ 6 ના છેદમાં કે, 8નો જવાબ પાછો 5 ના છેદમાં કે, 9નો જવાબ 4 ના છેદમાં કે અને 10નો જવાબ 3 ના છેદમાં કે. બધાના છેદમાં કે છે અને સિગ્મા px ની જગ્યા પર લખવાનું 1. ઓકે, ચલો હવે પહેલા 1 તો છે જ આ બાજુ લસા લઈ લો, બધામાં કે છે જે છેદમાં કે. ઉપરનો બધાનો સરવાળો 3 + 4 + 5 + 6 અને પછી પાછું 5 4 અને 3. 1નો ગુણાકાર કે સાથે એટલે કે આ બાજુ આવી જાય અને ગુણ્યા 1 બરાબર આનો સરવાળો 3 ને 4 7 7 ને 5 12 12 ને 6 18 18 ને 5 23 23 ને 27 ને 30 આવે એટલે અહીંયા આવવાના 30. આ કે નો ગુણાકાર અહીંયા આવી ગયો એટલે કે ગુણ્યા 1 એટલે કે જ થવાનો અને આ બાજુ 30 છે 30 બેઠા જ રહી જાય. એવું નહીં કરવું હોય તો આ રીતને બી થાય 1 બરાબર 30 ના છેદમાં કે, આવું બી ચાલે. અને આ કે ને આ બાજુ લાવવાનો એટલે કે બરાબર 30 અને આ કે નો ગુણાકાર 1 સાથે કરે એટલે એ બી એટલા જ રહી જાય. અથવા તમે 1 ને નીચે લાવ્યો તો બી ચાલે એટલે કે બરાબર 30 ના છેદમાં 1 એટલે કે બરાબર 30 જ થાય. એટલે આ રીતે દાખલો કરો તો પણ ચાલે. આ દાખલો ઉપર પહેલા દાખલા જેવો જ છે પણ થોડોક અલગ હતો. એની અંદર ખાલી કે શોધવાનું હતું. પહેલામાં કે નહીં હતું, પહેલા બીજામાં કે છે. હવે જ્યારે નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે દાખલા નંબર 3 જોઈશું.